ભાવનગરની અંદર તત્કાલીન પીએસઆઈ સામે ગુનો નોંધવા માટે આદેશ આપવામાં આવ્યા છે। આ જાણકારી અત્યારે ભાવનગરથી મળી રહી છે, જે અંતર્ગત તત્કાલીન પીએસઆઈ સામે ગુનો નોંધવાનો આદેશ, જેમાં એન.કે. વીંજડા સામે ગુનો નોંધવા માટે કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। ઘોઘામાં 2021માં ફરજ બજાવતા પીએસઆઈ હતા, જેમના પર હવે ગુનો નોંધવા માટે આદેશ થયો છે। રેવન્યુ મેટરમાં ફરિયાદ નહીં લેતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પીએસઆઈ એન.કે. વીંજડા સામે ગુનો નોંધવા માટે કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। આ જાણકારી અત્યારે ભાવનગરથી પ્રાપ્ત થઈ રહી છે, જે અંતર્ગત તત્કાલીન પીએસઆઈ સામે ગુનો નોંધવા માટે કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। તો પીએસઆઈ એન.કે. વીંજડા સામે ગુનો નોંધવા માટે કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે, અને જે અંતર્ગત વધુ માહિતી મળી રહી છે, ઘોઘામાં 2021માં ફરજ બજાવતા હતા આ પીએસઆઈ, જેમણે રેવન્યુ મેટરમાં ફરિયાદ નહીં લેતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને પીએસઆઈ એન.કે. વીંજડા સામે ગુનો નોંધવા માટે કોર્ટ દ્વારા પણ આદેશ આપવામાં આવ્યો છે। ઘોઘા પોલીસ સ્ટેશનમાં આપેલી, પરંતુ જે તે સમયે આ ફરિયાદ જ્યારે 8/7/2021 આપેલી, ત્યારે ઘોઘાના પીએસઆઈ એન.કે. વીંજડા એમણે અને પીએસઓ ભાવનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરમાં તત્કાલીન પીએસઆઈ સામે ગુનો નોંધવા માટે આદેશ આપવામાં આવ્યો છે। કોર્ટ દ્વારા આ આદેશ સખ્તાઈપૂર્વક આપવામાં આવ્યો છે, જે અંતર્ગત માહિતી મળી રહી છે। ઘોઘામાં 2021માં તેઓ ફરજ બજાવતા હતા, અને ફરજ દરમિયાન તેઓએ રેવન્યુ મેટરમાં ફરિયાદ ન લીધી હોવાનો આક્ષેપ હતો, અને ત્યારબાદ ફરિયાદ થઈ હતી, અને તેના પર કોર્ટ દ્વારા આદેશો આપવામાં આવ્યા છે। પીએસઆઈ સામે તત્કાલીન પીએસઆઈ સામે ગુનો નોંધવાના આદેશો કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે। પીએસઆઈ એન.કે. વીંજડા સામે ગુનો નોંધવા માટે કોર્ટ દ્વારા આદેશ કરાયો છે।